એટલા માટે કહું તમે એક શક્તિ છો. તમને એટલી તો ખબર પડવી જોઈએ કે મારા મા બાપ કોણ છે, મારું કુળ કયું છે, મારું ખાનદાન કયું છે. બાપુ આનો પાવર ન હોય ઘડીક આયા ઘડીક આયા. બાપુ અમુક અમુક દીકરીઓને શું મારે અમુક વાત કરી તો મને એમ થાય માને શરમ લાગે. દીકરી છે તો બાપુ એક શક્તિ છે. જો બધાને બંગલા ગાડી જો બાપા ગોતી દે તો બધાનું કોણ વાળે, દાડીએ કોણ જાય? એ તો બાપુ બંગલા ગાડી તો મળતા હોય ને મળે, બધા ન મળે. એનો એક દાખલો તમને આપો. એક ગામની વાત. બે બહેનો છે, બેનપણીઓ છે, બે અલગ અલગ નાતની બેનપણીઓ છે અને નાનીથી બે મોટી ભેગી થાય, ઢોર ચારવા ભેગી જાય. એક દી આના ઘરે બે હુઈ રહે, એક દી આના ઘરે બે હુઈ રહે, પણ સુધીઓ નથી પડતી. નિશાળે જાય તો ભેગી ને, ઢોર ચારવા જાય તો ભેગી ને, ગમિયા રમવા જાય તો ભેગી ને, હાડે રમવા જાય તો ભેગી. બે ના ખોડિયા જુદા ને જીવ એક હોય એવી બે બેન પડી. હવે સમય સંજોગ અનુસાર બે દીકરીઓ જુવાન થઈ એટલે બે ના મા બાપ બે ના સંબંધ મેળ્યા ગોતવો. હવે સંબંધ ગોતે લગ્ન થાય પછી તો બે ને ઘર અલગ અલગ જ મળે. એક જ ઘરમાં તો કઈ ભાગ હોય તો મળે. બે ની દીકરીઓને અલગ અલગ ગામમાં બે ના લગ્ન કર્યા, પણ એક ને બાપુ બંગલાની ગાડીઓની સાહેબી અને એક ની માથે તમે જોવો તો બાપુ દુઃખના ડોંગર ચડી ગયા હો. એ સુખી બેન છે, એને એકની એના ઘરવાળાને કીધું કે હું જેથી મારા બાપના ઘરે જઉં ને તેથી મારી બેનપણી હારે હોય છે, અને મારી બેનપણી જેથી મારા પિયરમાં આવે ને તેથી હું આમ હોય છે. અમારા લગ્ન થયા એટલા વર્ષ થયા પણ અમે બે બેનપણીઓ ભેગી નથી થઈ. લગ્ન થયા ત્યાં સુધી અમે બે ભેગી હાલો ને આપણે ગાડી લઈને મારી બેનપણી ત્યાં જાય. એના ઘરવાળા કીધું કઈ વાંધો નહીં, હાલો કે જાય. એ બેનપણીને મળવા માટે એ બેનપણી એનો ઘરવાળો ગાડી લઈ અને આવે છે. પૂછતા ગામમાં પૂછે છે ફલાણી બેન નું ઘર? તો એ સામે રહ્યું ને એ બેન ઈ ડેલાની બારણે પૂગી એની હાવ ફળિયામાં ઊભી છે. એટલે એ બેન ને પૂછ્યું કે ફલાણી બેન? તો કે હા, એ કે આયા અંદર અમારા રૂમમાં છે. એ રૂમમાં છે એમ કીધું ને એટલે આ બેને કીધું કે બેન અમે છે અમારા ગામથી તને મળવા આવ્યા છીએ, હવે તો બહાર નીકળ. ત્યારે બેન કે છે કે હું બહાર નહીં નીકળ. એક કવિ લખે છે દુઃખનો વિચાર તો કરો. એક શરીર માથે જો દોરાનો તાંતણો ન હોય, ઓરડો ઓઢીને ઊભી છે દીકરી, બાપુ એની માથે દુઃખ કેવડું છે. ઈ કે હું બહાર નહીં નીકળું, તું મને મળવા આવી છો વાત બરોબર છે, પણ તારે મારું મોઢું જોવું હોય તો બારણાની તિરાડમાંથી નજર કરી લે, હું બહાર નહીં નીકળું. અરે શું બાપુ દીકરીઓ, અત્યારની દીકરીનો હું કહું તમને શું દુઃખ પડ્યું છે મારા રામ, થોડુંક વેઠતા શીખો. અને ઈ બેન પણ એમ કે છે કે ઓરડો ઓઢીને તું ઊભી હોય અને તને જો એક પહેરવા કપડું ન દેતા હોય તો તું તારા ધણીને કેમ નથી કહેતી? ત્યારે બેન કહે છે નાની નાનગડી છલાડકી રે હવે માથાનો મારો ઘર વાળો ભાઈ ની બાને પૂછ્યા વગર પાણી નથી પીતો, એ મારી શું યા વાત કરે. એવા હાવ નમાલા નો થતા મારા રામ, હું પુરુષોને કહું છું કઈક ન્યાય લીધો મારા બાપ ખબર પડ્યું છે. આપણી દીકરીઓ કોકના ઘરે હોય, આપણે કોકના ઘરેથી ને કોકની દીકરીઓ લઈ આવ્યા છે. ઈ કે પણ તો આવું જો જીવન હોય ને, એની બેનપણી આવી એમ કે છે કે આવું જીવન હોય તો એક લીટર દવા નથી મળતી, મરી જવાય. ત્યારે દીકરી કહે છે કે મને બધી ખબર પડે, તું મને શું શીખડાવતી હતી, પણ મારા ફૂલડા જેવા બે બાળકો છે ને, ઈ મને જે હુકા રોટલા દે ને ઈ હું મારા સંતાનને ખવડાવીને મોટા કરું છું. આ મારા છોકરા મને ગળે વળી ગયા છે, નકર હું અત્યાર સુધી જીવું નહીં. શું દુઃખ તમને મને પડ્યા? એની બેન
બેનપણી બાપુ આમ કરે છે ઈ કે તું માથા પસાર તોય હું આ બાને હારા માવતરની દીકરીઓ છે ને બાપુ ઈને જ અડે છે, બાકી તો ક્યાં વહી જાય ખબર ન પડે ના. પછી ઈ બેન છેલ્લે કહે છે હું તને મળીશ નહીં, પણ તને હું એક વાત કરું, હું મારા પછી આવજે દેવી મારી મહારે મારી રાખ રોતી હશે કેમ આવરે હું બહાર નહીં આવું અને હું મારા મોત આવ્યા પહેલા મરી જઈશ. મારું આયુષ્ય છે ને એથી ઓછા આયુષ્યમાં હું મરી જવાની છું અને હું મર્યા પછી તને ખબર પડે ને તો મારી કાણે આવી ને તો મારા ઘરે નો આવતી. ઈ કે શમશાનમાં જાજે મારી રાખ નો ઢગલો હોય ને ત્યાં કાન માંડજે મારી રાખ રોતી છે. તું રાખ ઉપર તું વિચાર કરજે કે મારી માથે દુઃખ કેવડું છે. શું આ ભારતની દીકરીઓ બાપુ બેઠું છે. તમને મને બાપુ કાંઈ વાતમાં હોય નહીં, આખા ઘરને ધંધે લગાડે એને દીકરીઓ નો કહેવાય. રામ મેં હમણાં કીધું એમ 8 વર્ષની હોય સબે રમતી હોય, શું ઈ જગત નું ઉજળું કરે રામ, કાંઈ છે નહીં વાતમાં. અને ઈ બાપુ દીકરી જેની ગુજરી ગઈ ને ઈ આને અહીંયા બાયણામાં મોઢું જોઈને વહી ગઈ અને દીકરી મરી ગઈ ને પછી બાપુ ઈ આવીને પણ એની બેનપણી જે માથા ફસાડ્યા છે એની બેનપણી હાટું જે હોય છે અને એ બે બાળકો હતા એ બાળકોને પછી ઈ લઈ જાય છે. બહુ લાંબો ઇતિહાસ છે પણ ટૂંકામાં બતાવીને હવે સમય કઈ કાળનો થઈ ગયો છે એટલે એકાદ કરી ગઈ અને પછી મારી વાણીને વિરામ. માફ કરજો. જય માતાજી, જય સિયારામ. હવે બાપુને વિનંતી કરું થાળ ને આરતી જે કઈ સમય થઈ ગયો છે બાપુ આવે.